તમે આ જગ્યાએ જાઓ તો કે મેરડીમાંનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ચોપડીમાંનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતરનું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વજ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું તમે? કોનું મોનો? અને તમે બધું કરીને થાક્યા અને કશું થયું? સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું અને માનસિક તમે પરેશાન થયા, વેમમાં મરી ગયા. બે ચાર લોકોના કહેવાથી ભગવાન નહીં, માતા નહીં, મારું કામ ના થયું, મારા જીવનમાં દુઃખ દૂર ના થયા તો હું માનું નહીં, તો તમારા માનવાથી કે ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવા. પણ હું માતા એવું કહીશ કે પરિસ્થિતિ બદલવાની જરૂર નહીં. પરિસ્થિતિ જેમ છે એમ એવી પરિસ્થિતિ રહીને તે ભગવાનનું નામ મુખે ચાલુ કરી દો. આપે રૂપે બહારની પરિસ્થિતિ અને અંતર આત્માની પરિસ્થિતિ ના બદલાઈ જાત. મારું નામ રામવારી મેલડી. રૂપિયાથી તમે બહારની પરિસ્થિતિ હરખી સેટ કરી દેશો, પૈસા આવી જશે તો તમે એક બે ચાર ઘર લઈ લેશો, ગાડી લઈ લેશો, દોરા લઈ લેશો, બધું લઈ લેશો. પણ જે ચિંતાઓ છે, ચિંતાઓનો નાશ નહીં થાય પૈસાથી. થશે? કેમ કે જો ચિંતાઓનો નાશ રૂપિયાથી થતો હોત ને તો અજબોપતિ, કરોડોપતિ વ્યક્તિ આ ચિંતાઓથી ઘેરાયેલો ના હોય. કમાઓ, હું એવું કહું છું, મહેનત કરો, કમાઓ. માતાજી ભગવાનની વિશ્વાસને એના બળથી કમાઓ, મહેનત કરો અને માતાને પ્રાર્થના કરો તમને કરોડપતિ, અજબોપતિ એ બનાવી શકે છે. ના નહીં, પણ રૂપિયા જ લક્ષ્ય છે. આ મગજમાંથી કાઢ નાખો. શું માતાજી કે રૂપિયા જ આલા? અને બધાની માગ છે કે માડી અમારે બહુ તકલીફ છે, ચોકથી ચોક રસ્તામાં જતા હોય તો વિચાર કરે અહીંથી માં નીકળું છું અને ચોકથી હારો થેલો મળી જાય તો. પતિ પત્ની બાઇક ઉપર જતા હોય અને વાતો કરતા કરતા હારું આપણે અહીંથી રૂપિયાની બેગ મળી જાય કેવું નહીં? તો આપણે બધી શાંતિ થઈ જાય. અગર પૈસા જ જોઈએ છે તો માતાને માગો, ના નહીં કે માં મને પૈસા જરૂર છે પણ માં એટલા છે કે માં મારી જરૂરિયાત પૂરી થાય, મારા પરિવારની જરૂરિયાત પૂરી થાય અને બીજું બધું જે છે ને એ માં એ લોક કલ્યાણ માટે, લોક સેવા માટે, પશુ પક્ષીની સેવા માટે માં હું નિમિત્ત બનું અને મારા માધ્યમ રાખીને માં તું કોકના પેટમાં કંઈક અન્નનો દોણો પહોંચાડું ને માં, મારે એવું જોઈએ છે. તો મારા જેવી માતા ધન દોલત વૈભવ સંપત્તિ બધું આપે. દરેક ને રામ, મારા બહુચર ના રામ. દરેક મારા વાલા એવા ભાવિક ભક્તોને આજે રવિવારના દિવસના ખૂબ જાજા રામ. તમને રામ છે, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેક ભગવાનને રામ, તમારા માતા પિતાને રામ, તમારા પરિવારને રામ, આ સમસ્ત સંસારમાં રહેતા દરેક જીવોના રામ. દર રવિવાર એક નવો ઉત્સાહ, એક નવા આનંદ સાથે દૂર દૂરથી મારા ભાવિક ભક્તો મારા દર્શન હેતુ આવતા હોય, મને માતાને સાંભળવા આવતા હોય, કોઈ માનતા પૂરી કરવા આવતું હોય, કોઈ માનતા લેવા આવતું હોય. પણ જે જેવા ભાવથી બારેજા ધામ આવે એવા દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેક સુખી રહે એવી તમારા માટે મારા ભગવાનના મંગલ કામના કરું. દરેક સુખી રહે, દરેક આનંદિત રહે, દરેકના જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય
અને એમના ઘેર એમના જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ થાય એવા મારા બહુચરના આશીર્વાદ. જેમ એક અંધકારમાં અચાનક પ્રકાશ થયો અને માતા દેખાઈ, આ ચુંદડી ચરકતી મરકતી દેખાઈ, એવી રીતે તમારા જીવનના અંધકારમાં, એવા તમારા જીવનના અંધકારમાં અચાનક પ્રકાશ કરીને આવનારી માતા મળી. અચાનક, એકદમ અચાનક. ના કોઈ તમારી મારી કોઈ ઓળખાણ નથી, ના બારેજા ગામ જોયું તું, ના સોલંકી પેઢીને ઓળખતા હતા, કે ના મારા દીકરાને ઓળખતા હતા, કોઈને નહીં. બસ પણ ડાયરેક્ટ તમારી અને મારી એક ઓળખ થઈ હોય, અને આ ઓળખમાં મારા ભક્તોને એવો અનુભવ થયો હોય કે અમારી માતા જાણે અમારી માતા હોય એવા વાલને પ્રેમ કરવા વાળી માં મળી. જાણે આપણું કોઈ પોતાનું હોય એવો વાલ ને એવો પ્રેમ કરવા વાળી માતા મળી છે. તમે મને માં કીધી છે અને તમે મને માતાને પોતાની કીધી છે, તો હું તમારા દરેકના પોતાની માતા છું. તમારા ઘેર જે બેઠી બધી કુળદેવી, હું બહુચર, બધી માતા એક જ છે. ખાલી ખોડિયું જુદે જુદું છે, કુળ જુદા છે, બસ એટલો જ ફરક છે. મારા વાણીમાં તો હું આદ્ય શક્તિ જ બોલું છું. રામ, કેમ આ વાણી મીઠી લાગે છે? કેમ આ વાણીમાં આનંદ તમને અનુભવ થાય છે? કેમ કે કોઈ વ્યક્તિ નહીં, પણ વ્યક્તિની અંદર રહેલી દેવી શક્તિ એમ વ્યક્તિના માધ્યમ રાખીને બોલતી હોય, અને એ શબ્દો તમારા કાને શ્રવણ થતા હોય તો તમને આપે રૂપે હૃદયમાં એક સુખની અનુભૂતિ થતી હશે, આપે રૂપે આનંદની અનુભૂતિ થતી હશે. તે આનંદ, એ આનંદનું નામ જ મારા જેવી બહુચર માતા. રામ, દર રવિવાર આવો છો, મને માતાને ખૂબ ગમે છે. ભલે 2-4 રવિવાર 5 રવિવાર છોડી અને 2-4 મહિને 6 મહિને એક વખત આંટો મારીને દર્શન કરીને ઘેર બેઠા મને માતાને મોન છે ને એવા પર એવું પ્રસન્ન છે. એવા ઘણા ભક્તો છે કે જે દર રવિવાર નહીં આવી શકતા, પણ ઘેર બેઠા યાદ કરે છે. ઘેર બેઠા મને માતાને મોબાઈલમાં જોઈ અને મારા વિડીયો જોઈ, મારા પ્રવચન સાંભળી અને ઘેર બેઠા પાલન કરે છે. એવા દરેક ભક્તોને કહીશ, ચિંતા ના કરતા, તમે અહીં ના આવતા કોઈ વાંધો નહીં, પણ હું તમારા તો ઘેર આવી જઈશ. તમારા ઘેર આવી અને એવા હારા એવા આશીર્વાદ આલીને જઈશ. જોડે તમારી કુળની માતાઓને કહીને જઈશ કે તારી વસ્તીને સુખ શાંતિ પ્રદાન કરજે, જેથી મારા જેવી માતાના પાછળ સમય બરબાદ ના કરે, ભાડા ના બગાડે. તું તારી વસ્તીને એવા સુખી કરી દે કે તારી વસ્તી તારા સિવાય જગતમાં ક્યાંય ના ફરે. હું એ ઈચ્છું છું. રામ, તો કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ પહેલી વાર નવા આવ્યા છે, છેલ્લા 6 મહિનાથી રાહ જોતા હશે કે બારેજા ધામ જવું છે. પછી હુકમ થયો હશે. અમુક એવા હશે અચાનક હુકમ થઈ ગયો, કોઈ પ્લાનિંગ નતું, પણ કોઈની જોડે આવવાનું થયું અને મારો મોહ લાગી ગયો. મને એક વખત સાંભળી અને અંદરથી એવું થયું કે મારા દર રવિવાર આવું. જે વ્યક્તિ, જે ભક્તને તમે લઈને આવ્યા છો, નહીં, જે ભક્તને તમે અહીં લઈને આવ્યા છો, એ એક વખત મને માતા દિલથી સાંભળી લીધી ને એક વખત, એટલે તમને લેવા નહીં રહે, એ પેલા બારેજા ધામ પહોંચી જાય. એવા ઘણા મારા ભક્તો છે, ચાહકો છે, કે જે દિલથી મને માતાને ચાહે છે. ભલે સ્વાર્થ તો છે જ, તમારા દરેકની અંદર સ્વાર્થ છે. સ્વાર્થ શું છે? જીવનમાં દુઃખ છે, એ દુઃખ દૂર થાય અને તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી જ તમે મંદિરો માતા ભગવાને દર્શન કરવા માટે જતા હોય.
જો વ્યક્તિના જીવનમાં દુઃખ ના હોય તો કોઈને માતા ભગવાન યાદ આવે. અને એમાં આ કળિયુગ છે. આ કળિયુગના સમયમાં તો કોણ માતા ભગવાન, પણ આવા કળિયુગના સમય ગાળામાં, આધુનિક જમાનામાં, ટેકનોલોજીની દુનિયામાં, આ સમયગાળામાં તમે આટલા આસ્તિક બન્યા છો, આટલા ભક્ત બન્યા છો ને, એ જ સૌથી મારી ભેટ છે મોટી. કે આજે દિવસમાં સવારમાં ઉઠો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધી દિવસમાં 100 વખતે રામનું નામ, માતાજીનું નામ લેતા હશો ને તો તમે ધન્ય છો. આ સમયગાળાની વાત છે, આ કળિયુગના સમયગાળાની વાત છે, આધુનિક દુનિયાની સમયગાળાની વાત છે. કે તમે 100 વખતે દેવી શક્તિનું નામ લેતા હોય, 100 વખત ભગવાન રામચંદ્ર ભગવાન કે કૃષ્ણનું, મહાદેવનું નામ લેતા હોય, ધન્ય છે તમારું જીવન. બસ ખાલી ભરોસો કરજો કે ભગવાન અને માતા હાજરા હજુર છે. શું? ખાલી ભરોસો રાખજો કે ભગવાન છે, માતા છે. આ ભરોસો એકદમ દૃઢ રાખજો, મજબૂત રાખજો. તમારી શ્રદ્ધા તૂટે નહીં એનું ધ્યાન રાખજો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવા દુઃખના પહાડો તૂટી જાય, પણ ક્યારે તમારી શ્રદ્ધા ના તોડતા, તમારો વિશ્વાસ ના તોડતા. તમે જેને માનો એને, તમે જેને માનો એને, ભગવાન માતાજી જેને માનો એને, પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ જ્યાં સુધી તમારી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને, ત્યાં સુધી વિશ્વાસ રાખજો. 24 કલાક ભગવાનના માતા તમારું રક્ષણ કરે છે. 24 કલાક. પણ બસ એ બાજુ તમારો ખ્યાલ નહીં જતો, એ બાજુ તમારો વિચાર નહીં જતો. તમે એને ભૂલી જાઓ છો. માં ક્યારે એના ભક્તને નહીં ભૂલતી. તમે એને યાદ કરવાનું ભૂલી જાઓ, પણ મારા જેવી મેલડી, બુખાર મેલડી ક્યારે મારા ભક્તને યાદ કરવાનું ભૂલતી નહીં. મારી યાદ આવે છે ને? રવિવાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને? તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી શકો. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે, રામનું નામ યાદ આવશે. તો ચિંતા ના કરતા. શું? ચિંતા ના કરતા. બધું દેવી શક્તિ જોવે છે, બધું ભગવાન સાંભળે છે. બસ ભરોસો ટકાઈ રાખજો. તર્ક ના કરતા, બુદ્ધિ ના વાપરતા. આટલી ભક્તિ કરું છું તો આવું કેમ, આ કરું, નામ જપ કરું છું તો આવું કેમ, આ કેમ થયું, આ ઘટના કેમ બની, આ મને કેમ પ્રાપ્ત ના થયું, આ કેમ મારા જીવનમાંથી ગુમાઈ ગયું. શું? આ બધી તર્ક બુદ્ધિ વાપરતા. કેમ કે તમે હવે ભક્ત બન્યા છો ને, તો ભક્તના જીવનમાં જ મોટી મોટી કષ્ટીઓ આવે છે. અને એ કષ્ટી એટલે પરીક્ષા. શું? એ કષ્ટી એટલે પરીક્ષા, કસોટી. એ કસોટીના સમયગાળામાં વિશ્વાસ રાખજો, હું તમારી જોડે રહીશ. સુખી કરવાની જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે, અને ગેરંટી પૂરી કરવા વાળી ખુખાર મેલડી બેઠી છું. આ એમને મેળા થતા, અહીં કોઈ ખાલી મોજ શોખ કરે ફરવા હરવા આવતા નથી. એ ખુખાર મેલડીના ચમત્કાર જીવનમાં અનુભવ થાય છે ત્યારે આટલી ભીડ ભેગી થાય છે. તો માતા છે એવો વિશ્વાસ. દર રવિવાર અહીં આવો, સાંભળો તો વિશ્વાસ તમારો મજબૂત થશે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો તમને એ પરિસ્થિતિમાં દુઃખના લઈને નહીં રહો તમે, પણ એ પરિસ્થિતિમાં તમે માતાનું સ્મરણ કરશો, ભગવાનનું સ્મરણ કરશો કે હે રામ વારી મેરડી માં, ત્યાં કીધું તું ને તું બધી પરિસ્થિતિનું ધ્યાન રાખસ. માં, આજ મારી આવી પરિસ્થિતિ આવી જઈ છે ને મારા જીવનમાં, તો તું મારું ધ્યાન રાખસ. મને વિશ્વાસ છે, તું મને જોવે છે, મને વિશ્વાસ છે. આવો જ્યારે વિશ્વાસ હશે ને, ખરેખરમાં હું માતા ગમે તે રૂપે પ્રમાણ આલીશ કે દીકરા હું તારી જોડે જ છું. અને બધાને મળ્યા છે, મારા ધામમાં આવ્યા છે ને એવા ભક્તોને મારા પ્રમાણ મળ્યા છે. એ ખુખાર મેરડીની વાત ના થાય. એમને વગર પૂછે, વગર દાણા જોડાય, વગર બેઠક કરે, વગર પગલા પાડે. કોઈ દાડ માતાજી માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ ભુવાજીએ માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ કશું જ નહીં, કોઈ વારણ કારણ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કશું જ કર્યા વગર
આપે રૂપે ખાલી રવિવાર જવાથી, પ્રવચન સાંભળવાથી અમારા જીવનમાં સુખ શાંતિ થઈ જાય. એવા અનુભવ વાળા ઘણા બેઠા છે, ઘણા બેઠા છે. આખું જીવન બદલાઈ ગયું. માં નર્ક જેવું જીવન હતું, પણ માં હવે તો સ્વર્ગ જેવું જીવન લાગે. તો હજુ તો શરૂઆત છે, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ગયા રવિવાર કીધું તું ને, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ભક્તિનો હજુ રસપાન ચાખ્યો. જે દાડ મારી મેલડીનો ભક્તિનો રંગ ચડ્યો ને, એ દાડા દુનિયાના રંગ નહીં ચડવા દઉં. અને મારા ભક્તોના દુનિયાના રંગમાં રંગાવા દેવા નથી. તમે રામ ના બન્યા છો ને, તમે રામ વાળી મેલડી ના બન્યા છો. તો મુખે જય માતાજી, જય મેલડી માં અને રામ માડી રામ જ આવવું જોઈએ. શું તમારા મુખે રામનું નામ, માતાજીનું નામ એ જ આવવું જોઈએ, કેમ કે તમે ભક્ત બન્યા છો. તો દિવસમાં 1000 વખત રામનું નામ લેતા હશો ને, તો મારો રામ ખૂબ તમારી પર પ્રસન્ન છે. આવું મન માતાને કહે છે. મારા રામચંદ્ર ભગવાન એવું કહે છે કે આ બારેજા ધામ આવનારા તમામ ભક્તો પર મારા રામની વિશેષ કૃપા થઈ છે, કેમ કે તમે મારી વાત માની અને રામનું નામ લો છો, રામનું નામ જપ કરો છો. કોઈ માળા કરે છે, કોઈ લેખન કરે છે, કોઈ મોબાઈલથી જપે છે, પણ એક નામનો હિસાબ થશે. વિશ્વાસ રાખજો. મારી ગાદી રામથી જ ચાલે છે, રામ નામથી જ ચાલે છે ને. જ્યારથી આવું ત્યાંથી રામ રામ ને, અને ગાદી પૂરી ક્યારે થાય? રામ રામ ને. આ તો રામમય વાતાવરણ કરી અને માતા રામ 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 કરતી કરતી આવતી હોય, તો આ રામથી જ આ માહોલ છે, રામથી જ આ શાંતિ છે, આ રામથી જ આ સુખ આનંદ છે. તો તમે તમારા જીવનમાં રામ લાવી દેશો ને, તો મન રોમ વાળી મેલડીને હોમેથી તમે મન માતા ને તમારા ઘેર બોલાવશો. આટલું માતા કહું. રામ મારો તો એક જ આશા છે કે બધા સુખી થઈ જાય, કે સુખની કામના માટે જ મને ખબર છે તમારા જીવનમાં કેવા કેવા દુઃખ છે, કેવા તમે મને નહીં કહો ને તોય મને ખબર, બધાના અલગ અલગ જાતના. પણ આ મારા પ્રવચન રૂપી શબ્દોમાં બધાના દુઃખોનું સમાધાન મળે છે ને. ભલે તમે ગમે તે વિસ્તારના હશો, ગમે તે નાતના જાતના હશો, ગમે તે તમારી પરંપરા બાપદાદાની ચાલતી હશે, પણ આ મારી વાણી એવી છે કે જે બધાને લાગુ પડે ને. અને એકદમ સરળતાથી આ વાત ઉતરી જાય હૃદયમાં કે માતાજી જે કહે છે ને સાચી વાત છે મારી, હાચું હાચું. તો આવું હાચું થતું હોય ને, તો તમારી અંતર આત્મા મન માતાને સ્વીકારે છે. રામ તમારી અંતર આત્મા મન માતાને સ્વીકારે છે. સાચી વાત છે મારી. તો મેં શું શીખવાડ્યું તમને જીવનમાં? મેં કોઈ જંતર મંતર નહીં કર્યા, કોઈ વારણ કારણ નહીં કર્યા, કોઈ મૂળા જોડા નહીં બંધાયા, મેં તમારા ઘેર પગલાય નહીં પાડ્યા કોઈ દાડો, કે નહીં માથે હાથે મેલ્યો. અમુક ઘણા ભાવિકો એવા કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નહીં મળ્યું, છતાંય સુખી થઈ ગયા. તો મેં શું બતાવ્યું જીવનમાં? મેં જીવનમાં એ બતાવ્યું કે જીવન જીવવાની રીત. શું જીવન જીવવાની રીત? કે જીવન કેવું જીવવું જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ. આ મેં શીખ આલી ને, અને જેણે આ શીખને ગ્રહણ કરી, સાંભળી અને જીવનમાં અમલ કરીને એના 6 મહિના નહીં થયા અને આપે રૂપે આખા એના ઘરનું વાતાવરણ, એના મનનું વાતાવરણ અને આખા જગતનું વાતાવરણ એનું આખું આનંદમય દેખાતું થઈ ગયું કે માં હવે અમને વિશ્વાસ છે કે અમે માં ડૂબવાના, હવે અમે તરી ગયા. તો વિશ્વાસ રાખજો. શું વિશ્વાસ રાખજો? તમે તરી ગયા. કેમ? તમારા જીવનમાં રામ આવી ગયા છે, રામનું નામ આવી ગયું છે. કલયુગ કેવલ નામ આધારા, સુમીર નર ઉતરી પારા. મતલબ કલયુગમાં ખાલી ભગવાનનું નામ જ તમારું કલ્યાણ ઉદ્ધાર કરી શકે છે. બીજું કોઈ સાધન, કોઈ વિધિ પદ્ધતિ કામ આવતી. પહેલા બધી વિધિઓ કામ લાગતી.
શું બધી વિધિઓ કામ લાગતી, પણ આ સમય એવો છે, કળિયુગ ચાલુ થઈ ગયો છે. આ કળિયુગમાં ના કોઈ હરખું ધ્યાન કરી શકે છે, ના કોઈ હરખું યજ્ઞ કરી શકે છે, ના કોઈ હરખી કોઈ વિધિ ઉપાસના કરવાની કોઈ વિધિ હરખી જાણે છે. આ તમે પૂજા કરવાની વિધિ જાણો છો? નહીં જાણતા. નહીં જાણતા તો એ વિધિ સિદ્ધ ના થાય, એ અનુષ્ઠાને સિદ્ધ ના થાય. આજ યજ્ઞ કરવાનું તમે હરખું યજ્ઞ કરી શકો છો? પહેલાના યજ્ઞ એક મહિના સુધી ના હોય, આમ જો તો હજારો વર્ષ સુધીના યજ્ઞ હોય. પણ 100 વર્ષ પહેલાની વાત કરું ને તો 11 દિવસના હવન થતા, યજ્ઞ થતા. માતાજીને પ્રસન્ન કરવા માટે 11 દિવસ, નોરતામાં 9 દાડા કે 11 દાડા એક ધારી બેહી અને યજ્ઞની આહુતિ આલન તર માતાજી કંઈક પ્રગટ થઈ અને પ્રસન્ન થઈને એની પર કૃપાનો વરસાદ કરે. કંઈક જે માંગ હોય, જે ઈચ્છા હોય, એ કામના હોય, કામનાની પૂર્તિ કરે. પણ આજે યજ્ઞ તે હરખું કરી શકતા, કેમ કે યજ્ઞ કરવા બેહો તો એટલો તો ટાઈમ છે નહીં કે તમે પલાઠી વારીને એક દાડો 24 કલાક બેહી શકો. આ તો મારું ધામ જ એવું છે કે 3 કલાક પલાઠી વારીને બેહી શકો. હા, શું ખોટું? હા, તો એ બધું પહેલા કામ લાગતું હતું, એવું બધું ખોટું છે એવું નહીં કહેતી, એ સત્ય જ હતું, બધું છે, અત્યારે છે સત્ય. પણ આજે કોઈ એ વસ્તુને સિદ્ધ કરી શકતું, અનુષ્ઠાન નિયમથી કોઈ પાડી શકતું નથી. એટલે ભગવાનના દયા આવી ને તો ઋષિ મુનિઓએ બધાએ પ્રાર્થના કરી કે હે ભગવાન, પહેલા તો આટલી બધી મતલબ તપ કરવું પડતું, ધ્યાન કરવું પડતું, યજ્ઞ કરવું પડતું, પણ હવે તો કળિયુગ આવ્યો છે. તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? દયા આવતી હોય ને સાધુ સંતો ઋષિ મુનિઓને. તો નારદજીએ આ પ્રશ્ન કર્યો તો બ્રહ્માજીને. શું? નારદ મુનિ જાણો છો ને? હા, કે જે શંકર ભગવાનની વાત વિષ્ણુ ભગવાનને કેમ, વિષ્ણુ ભગવાનની વાત શંકર ભગવાનને કેમ, થી બધી એમની સંદેશો પહોંચાડવાનું કામ નારાયણ કરે ને એવું. હા, તો એ નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે બ્રહ્માજી એટલે કોણ? સંસારના રચયિતા, જેમણે લેખ લખી અને ધરતી પર મનુષ્ય અવતાર આલ્યો, જેને પશુ પક્ષી આ આખું જગત બનાવ્યું, વનસ્પતિ બધું આખું જગત જે દેખાય છે, દ્રશ્ય દેખાય છે, બધું ભગવાનની બ્રહ્માજીની રચના છે. તો એ બ્રહ્માજીને પૂછ્યું કે આ કળિયુગ આવશે, કળિયુગમાં કોઈ હરખું ધ્યાન નહીં કરી શકે, કોઈ યજ્ઞ નહીં કરી શકે, કોઈ એવું તપ નહીં કરી શકે, કોઈ એવા જબરા મોટા દાન નહીં કરી શકે, તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? તેવી રીતે પ્રાર્થના કરીને બ્રહ્માજીએ કીધું કે જો આ કળિયુગમાં કદાચ મનુષ્યને ઉદ્ધાર કરવો હોય, મનુષ્યને સુખી થવું હોય, તો એક મંત્ર આલું. આ મંત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે ને, તો કશું જ કર્યા વગર ખાલી નામના સહારે આપે રૂપે તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. તો શું નામ આલ્યું? રામ. શું નામ આલ્યું? આ રામ નામ એ વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર એક નામ છે. શું? વિષ્ણુ ભગવાનના 1000 નામ લો ને અને એક વખત રામનું નામ લો ને, એટલું ફળદાયી નામ છે. આના સાધારણ સમજતા નહીં. ચમકે જેમ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું ને, મેં માતાએ મારા ભક્તો માટે સીધો અને સરળ માર્ગ મારા રામને પ્રાર્થના કરી અને કીધું કે ભગવાન, આ બધા લાખો ભક્તો મારા પારે આશા લઈને આવે છે સુખી થવાની, તો ભગવાન હું અમને સુખી કઈ રીતે કરું? શું સુખી કઈ રીતે કરું? કેમ કે આ બધા તો એવી માનસિકતામાં ડૂબેલા છે કે કંઈક નડે છે. આ માતા નડસ, પેલી માતા નડસ, પૂર્વજ નડસ, પેલું નડસ. તો તમે નડતરના બેહાડીને થાકી ગયા ને તોય કશું થયું? હાસું ખોટું? નડતરને તમે બેહાડીને પધરાઈને થાકી ગયા, પણ કશું થયું? ઉપરથી વધારે નડ્યું એવું લાગ્યું. એટલે મને દયા આવી કે ભગવાન કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાને નારદજીની વાત કીધી મને માતાને કે તારા ભક્તોને મારા નામનું નામ પ્રદાન કરી દે, અને તારા ભક્તો જે તારી વાત સાંભળી, વિશ્વાસ કરી,
શ્રદ્ધાપૂર્વક પ્રેમ ભાવપૂર્વક જે મારા રામનું નામ જપ કરશે ને એના જીવનમાં ક્યારેય કોઈ દેવી દેવતા ગ્રહો નક્ષત્રો કોઈ ભૂત પ્રેત નહીં નડવા દઉં. આ ગેરંટી લઉં છું માતા. શું કે જે રામનું નામ લેતું હશે અને મારી વાણી પર વિશ્વાસ કરતું હશે એના જીવનમાં કોઈ દેવી દેવતા કોઈ ગ્રહો નક્ષત્રો કોઈ ભૂત પલિત કશું નડવા દઈશ. અને જતું રહ્યું વિશ્વાસ રાખો. માતાઓ કે નવરી નહીં બધા નડવા હતા કે મેરડી નવરી છે કે ચોપડી નવરી, કોઈ નવરી નહીં. માતાઓ તારવા વાળી છે. ક્યારે મારે આ વાત અહીં આવીને તમને વિશ્વાસ છે કે માતા મારવા વાળી નહીં તારવા વાળી. લોકો મેરડી માંથી બીતા, ઝોપડી માંથી બીતા, મસવાણી થી બીતા, મહાકાળી થી બીતા. આ શું ખોટું? તમને નડે છે અમને નડે. તમે આ જગ્યાએ જાઓ તો કે મેરડી માનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ઝોપડી માનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતર નું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વજ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું? તમે કોનું મોનો? અને તમે બધું કરીને થાક્યા અને કશું થયું? સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું અને માનસિક તમે પરેશાન થયા, વેમમાં મરી ગયા. શું સમયની બરબાદી થઈ? અત્યાર સુધી તમે ભટક્યા હશો, ફર્યા હશો, જો તો જોવડાવવા અને બધું વારણ કારણ કરવા બધા એવા જ આવસ, મને ખબર છે. તો સમયની બરબાદી થઈને તમે જાતે અનુભવ કર્યો હશે. સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું, વારણ કારણ 11,000ની વિધિ, 21,000ની વિધિ, આ ધૂપ લાવવું પડશે, પેલું ધૂપ લાવવું પડશે, આવું કરવું પડશે, બધું જેટલી જાતનું કર્યું ને બધું. હા, તો પૈસાનું પોણી થયું. અને એ તો બરોબર, સમય બરબાદ થયો, પૈસાનું પોણી થયું, જોડે તમારા મનમાં વહેમ ઘૂસી જાય. વહેમ કે નડે છે કશું, ચૂડેલ નડે છે, મેરડી નડે છે, તો ચૂડેલ પછી સપનામાં દેખાતી થાય રોજ વિચારો. તો આ શું ખોટું? પેલી ના નડતી હોય તો શું કે આ નડે છે તો ઉભરે કે હવે નહીં નડતી, હવે હું તને નડીને બતાવું. મેરડીમાં કોઈ નડતા ના હોય તો મેરડીમાં વાંગરી કરતા મને મેરડી નડે. મેરડી કે હું કોઈ નડતી નહીં, તું વગર વાંકનું મારું નામ દે એટલે હવે હું નડીશ તને. આ શું ખોટું? રોજ કોકની પર વાંગરી કરો, આક્ષેપ કરો ખોટો, તમારી પર કોઈ ખોટો આરોપ નાખે, તમે ખીજાવ કે નહીં કે ભાઈ મેં કશું કર્યું નહીં, તું મારું ચમ નામ દે. તો તમે પૂર્વજના દોષ આલો, મેરડીમાં દોષ આલો, સિકોતરના દોષ આલો, કોઈ ભૂત ચૂડેલના દોષ આલો. આ વાંગરીઓ કરે ને એટલે વધારે ખીજાય કે મને તો કોઈક યાદ કરે, કોઈ ભૂત હોય અને તમે એને નામ દઈને યાદ કરો, એને વાંગરી કરો તો એ તો કે મને યાદ કરે, લાયા હો તો હું જાઉં. આ શું ખોટું? એટલે તમને દરેકને કહીશ કે ભગવાનની બનાવેલી આ રચનાને ઓળખો. ભગવાને આ પ્રકૃતિ બનાવી, આખો સંસાર બનાવ્યો, તો એમાં ભગવાને કંઈક ના કંઈક નિયમો મૂક્યા છે. એ નિયમોથી અજાણ છો ને તમે, એટલે દુઃખ વેઠવું પડે. શું એ નિયમોથી અજાણ છે? અગર વ્યક્તિ કોઈ મનુષ્ય એ નિયમોને જાણી અને જીવન નિયમિત રીતે વ્યવસ્થિત રીતે કઈ રીતે જીવવું જોઈએ એવું ક્યાંક સાચું જ્ઞાન મેળવી અને જીવનની નવી શરૂઆત કરે ને, તો કાલથી ભલે તમે ગમે તેવા દુષ્ટ હોય, પાપાત્મા હોવ, પણ આજથી જ તમારો નવો જન્મ કરાવો. એક હુંકાર મેલડી છું. રામ રામ. તો તમારો નવો જન્મ થયો કે નહીં? હા, તો બધું જૂનું બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. હું તો માતા એવા આશીર્વાદ આવું છું, બધું ભૂલી જાઓ તમે. એટલે બધું મગજમાંથી વ્યાયામ કાઢ નાખો. આ વ્યાયામ કાઢવા માટે હું બોલું છું. જેટલું ચિંતન તમે ભગવાન માતાજીનું નહીં કરતા, આજના મનુષ્યની દશા જુઓ, દુર્દશા કહું છું. જેટલું ચિંતન વ્યક્તિ માતા ભગવાનનું ના કરતો હોય, એટલું ચિંતન તો નડતરનું કરે કે મને નડે છે, મને નડે. તો જેટલું નડતરનો વહેમ કરે છે, જેટલું નડતરની ચિંતન કરે છે, એટલું ચિંતન ખાલી મારા રામનું કરી જો, તારું કલ્યાણ ને હાથ હાથ એકવી પેઢી તરી જશે. સાસુ ખોટું? કોઈએ કહી દીધું તમને આ કોકે કરી નાખ્યું છે એટલે એ પતી ગયું. 2 મહિના સુધી માણસ ચિંતા.
કોણે કર્યું હશે કે કાકાએ? કાકો બચારો જાણતોય ના હોય. કાકો